તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રાર્થના સભા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે આયોજિત પ્રાર્થના સભામાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી, ભૂતપૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। શોક સભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી। કાર્યક્રમના અંતે સૌએ રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી। એમને આ મુખ્યમંત્રી તરીકે કારકિર્દી એમની ઉજ્જવળ રહી। આ દરમિયાન પણ અમને એક વખત એમની અમારા સમાજ સાથે મુલાકાત કરવાનો પ્રસંગ બન્યો હતો। એકદમ મૃદુ અને સરળ સ્વભાવના આ વિજયભાઈ રૂપાણી અમને કહેતા કે તમારે કંઈ પણ કામ હોય ડાયરેક્ટ મારો સંપર્ક કરવો, અને આ રીતે એકદમ મૃદુ સ્વભાવનો એમનો મને પણ અનુભવ થયેલો, અને એમની એ મુલાકાત મારા માટે એક યાદગાર અને અવિસ્મરણીય મુલાકાત ગણી શકાય। આ એમના નિધનથી એમના કુટુંબીજનોને તેમજ સમગ્ર ગુજરાતને એક ખોટ પડેલી છે। એ ખોટ પૂરી શકાય એમ નથી। સૌને આ તબક્કે એમના નિધનથી જે કંઈ આઘાત લાગ્યો છે એના માટે અમે સંવેદના પ્રગટ કરીએ છીએ અને એમને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ। મને બરાબર ખ્યાલ છે કે વિજયભાઈ રૂપાણીજીએ સેવા સેતુનો કાર્યક્રમ કરીને ગરીબ લોકોને આધાર કાર્ડ કાઢવાનો હોય, મા કાર્ડ કાઢવાનો હોય, મા વાત્સલ્ય કાર્ડ કાઢવાનો હોય, તેવા તમામ પ્રકારના સેવા સેતુના કાર્યક્રમમાં ગરીબ લોકોની જે સેવા કરી છે। મુખ્યમંત્રી વિજયભાઈએ ડેશબોર્ડ મુખ્યમંત્રીના જે કંઈ ફરિયાદ હોય તેની પણ એમને શરૂઆત કરી હતી। ઘણી સંસ્થાઓમાં તેઓ શિક્ષણમાં તમામ ગરીબ લોકોની સેવા કરવાની એમની હંમેશને માટે તત્પરતા હતી। પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના હતા। સ્વયંસેવક સંઘના પણ તેઓ પ્રખર કાર્યકર હતા। વિજયભાઈ રૂપાણીની ખોટ આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટીને છે। વિજયભાઈ રૂપાણીની જે યાદો એમને જે કામો કરેલા છે તે કાયમને માટે રહેશે યાદગારમાં, એવા પ્રસંગો પણ જોયા છે। અને વિજયભાઈ જ્યારે મીટિંગની અંદર આવે તો સ્વાભાવિક છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તરીકે એમને એક સરસ ઇમેજ હોવાના કારણે લોકો એમને વીંટળાઈ વળતા। એવે સમયે સારા સારા લોકો જોડે, મંત્રીઓ જોડે, સંગઠનના લોકો જોડે મારો હાથ પકડીને મને ઓળખાણ કરાવે કે દુષ્યંત અમારો ભરૂચનો ધારાસભ્ય છે। કહેવાનો મતલબ એ છે કે એ ગમે એટલા શિખર પર હોય પણ જ્યારે નાનામાં નાનો કાર્યકર્તા પણ જો એમની જોડે એમની સાથે હોય તો તરત એ બાકીના લોકોને તમારો પરિચય કરાવે, આપણો પરિચય કરાવે। એક સરળ સ્વભાવના ખૂબ ઉમદા એમ કહી શકાય નેતા ગુજરાત અને ભારતીય જનતા પાર્ટીએ ગુમાવ્યા છે। આ કરેલા કામોની યાદો હંમેશા ચિરંજીવી રહેશે અને પ્રભુ એમના પરિવાર પર આવી પડેલી દુઃખદ ઘટનામાં દુઃખ સહન કરવાની શક્તિ પ્રભુ આપે એવી વિનંતી।